હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? બધા મજામાં જશો તો અત્યારના 7:30 ને હું બી કામ કરીને ફ્રી થઈ ગઈ છું. તો આજે મામા ને મામી બે આરતીમાં બેહવાના છે. આજે એમનો છે વારો. તો મામા અને મામી, અમારે જે મંજુ મામી ને આના મામા અને મારા જેઠાણી, એ મારા ભાનુબેન ને અશોકભાઈ, એ બંનેનો આજે આરતીનો વારો. એ બંને આરતીમાં બેહવાના છે. તો આજનું વાતાવરણ એવું છે કે વરસાદ હવે થઈ ગયું છે. તો જો વરસાદ ન આવતા હાવ નકર અમે આવીને ફરવાઈ જાવ. તો જો હવે આવું થઈ ગયું છે વાતાવરણ. ચાલો હવે મામીની ફીસ પણ તૈયાર કરવાની છે. ચાલો હવે આપણે એની ફીસ તૈયાર કરી દઈએ, પછી મળીએ પાછા આરતીમાં. તો જો મામાને એનો છે આરતીનો વારો, તો હું એના માટે થાળી બનાવું છું મસ્તીની. આજે આરતીમાં બેહવાના મામા અને મામી બે. ચાલો હવે મારી થાળી પણ તૈયાર થઈ ગઈ છે. તો હવે આરતીમાં જઈએ. તો જો અમારા ભામી ને મામા આવી ગયા છે તૈયાર થઈને. અમારા જેઠાણી બે આવી ગયા છે.
તો હાલો અત્યારના વાગી ગયા છે 10:30 ને અમે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ તો હવે અમારે જવાનું છે પાછું ઘરે. તો હાલો હવે અમે જાય છીએ ને હવે આપણે મામીને એને કહી દઈએ કે આવજો મારા ઘરે. હાલો મામા આવજો હવે અમે જઈ. હવે અમારા મામીને કહી દે કરી વળી પાછા થઈ હાઈ જાહે કે મન ન કીધું. હાલો આવજો મામી. તો અમારા મામીના હા પણ આવી ગયા છે આટો મારવા માટે. તો હાલો આવજો અમે જઈ. હવે આવો આટો મારવા તમે પણ. હા સારું હાલો. હાલો હવે અમે જઈ મળીએ પાછા. અત્યારના વાગી ગયા 12 ને અમે આવી ગયા છીએ હોસ્પિટલે. એને થોડીક થવા થવાની હતી હોસ્પિટલમાં આવી ગયા છે સુપેડી એટલે ત્યાંથી આઘું થાય થોડુંક પગી ગયા છે દવાખાને. તો આ છે હોસ્પિટલ. તો હવે જઈ અંદર ક્યાં છે સવાલ લેવા આવે પછી ખબર પડે. હું કીધું ડોક્ટરે તો જય આવી ગયા છે હોસ્પિટલમાંથી. શું કીધું ડોક્ટરે? 23 તારીખે આવવાનું. ઓકે તો હજી મેં તમને તો કીધું નથી કે જયેશને શું બીમારી છે. એને માથામાં થોડીક ખંજવાળ આવતી હતી અને શું કહેવાય જયેશ એના માથામાં સોરિયાસિસ થઈ ગયું હતું તો એટલા માટે એને દવા ખાવા આવ્યા હતા. તો ડોક્ટરે દવા આપી છે 7 દિવસની. તો હવે પાછું શું કીધું 10 દિવસ પછી બતાવો. 5 દિવસ પછી. તો પાછું 10 દિવસ પછી પાછા આવવાના. તો હવે ક્યાં જવું? મંદિર છે એવી મંદિરે તો આપણે જઈ આવી. અને શેનું મંદિર છે? અમારા દ્વારકાધીશનું. હાલ અમે મંદિરે જઈ આવી. મંદિરે થઈને મળીએ પાછા. ખા સુધી મારા બ્લોગમાં બધા રહેના રહેજો. તો હેલો દોસ્તો, અમે છે મંદિરે પહોંચી ગયા છીએ. તો જો અમારી પાછળ છે ને મંદિર છે શ્રી કૃષ્ણ ભગવાનનું. હાલો આપણે જઈએ મંદિરમાં. આવો ને ફટાફટ. બેગ લે છે હમણાં જો બેગ ઉપાડીને આવે. કેવા ડાયા છે બેગ ઉપાડીને આવે. આવો એક હું લઈ લો, એક તમે લઈ લો. હાલો હવે મંદિરમાં પોગવા આવ્યા છીએ અમે. અહીંયાથી ને જવાતું હે કદાચ. તો આ છે મંદિર. તો પાછળ તો જો મસ્ત બિરાજે છે ઠાકોરજી પણ. તો તમે બધા પણ એક વખત આવજો અહીંયા મંદિરે. એટલું મસ્ત મંદિર છે. અને આવડા મંદિરની જે અકાશી છે એ પણ કેવી મસ્ત છે. તો તમે બધા પણ એક વખત અહીંયા જરૂરથી આવજો. તો મેં કહી દે મુરલી મનોહરના દર્શન પણ લીધા છે. કેવું મસ્ત મંદિર છે. અહીંયા આવવાનું મન થાય એવું મસ્ત મંદિર.
અહીંયાનું લોકેશન પણ મસ્ત છે એવું. આગળ બહાર જાય હા, એકદમ દ્વારકા જેવું. આ દ્વારકા જેવું મંદિર છે. અહીંયા મંદિરમાં જે બાપુ છે એની પાસેથી આપણે થોડીક એવી માહિતી મેળવી લઈએ કે આવા મંદિર શું વિશેષતા છે એ બધું આપણે એમની પાસેથી જાણી લઈએ. તો આ મંદિરનો ઇતિહાસ તમને થોડોક જણાવો. અત્યારે જે તમે દર્શન કરી રહ્યા છો એ શ્રી મુરલી મનોહર મંદિર એટલે કે રાજકોટ જિલ્લામાં કચ્છ તાલુકામાં પીડી ગામે ત્રિવેણી ઉપર આવેલું આ શ્રી મુરલી મનોહર એટલે કે દ્વારકાધીશનું સ્વરૂપના દર્શન કરી રહ્યા છે. આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરમાં હરિને હર એટલે મહાદેવ સહિત 10 દેવસ્થાનો બિરાજમાન. આ મંદિરની મહિમા એ છે કે દ્વારકામાં જેમ 5 ધજા ચડે 52 ગજના, એમ અહીંયા પણ રોજ 1 ધજા 52 ગજના નિત્ય ધજાના મનોરથ હોય છે. આ મંદિર કહેવામાં આવે છે કે ભક્ત બોડાણા જ્યારે ગાડો લઈને નીકળ્યા ત્યારે એમને વિહામો ખાધો એવી લોકવાયકા, એટલે અહીંથી ભગવાને ગાડું ચલાવેલું અને ભગત ગાડામાં સુતા એ આ જગ્યાનો ઉલ્લેખ લોકવાયકા તરીકે બતાવવામાં આવે. બીજી એક લોકવાયકા કે માણાવદર પાસે ખકાવી નામનું ગામ છે, એ ગામનો કૂવો છે, એ કૂવામાંથી ધન નીકળ્યું અને આ મંદિરનું નિર્માણ કરવામાં આવેલું, એ પણ એક લોકવાયકા છે. વિશેષ અહીંના ખૂબ મોટા મોટા મનોરથો, જેમ દ્વારકામાં જે ઉત્સવો થાય, મનોરથો થાય, એવી રીતે નિત્ય અહીંયા મનોરથો અવરિત લાભ વૈષ્ણવો અને બહોળી સંખ્યામાં માણસો લે છે. તો મંદિર ત્રિવેણી ઉપર બિરાજમાન છે અને વિશેષ અહીંયા બંને ટાઈમ અન્નક્ષેત્ર ચાલુ છે. તો અવશ્ય મંદિરનો લાભ લઈ જીવનને ધન્ય બનાવો. જય દ્વારકાધીશ. જય દ્વારકા. તો અમે અત્યારે બાપુ પાસે માહિતી લઈ લીધી મંદિરની ઇતિહાસ. બાપુએ પણ સરસ રીતે સમજાવ્યું મંદિર વિશે, મંદિરના ઇતિહાસ વિશે. મજા આવી. તો તમે પણ જરૂર એક અહીંયા મુલાકાત લેજો, દર્શન કરવા આવજો શ્રી મુરલી મનોહરના. તો હાલો હવે અમે આગળ જઈએ, બહારનું લોકેશન પણ જોઈએ. અહીંયા બાપુએ બતાવ્યું કે આગળ એક નદી પણ છે, તો જઈએ આગળ. બના રહેજો. તો હવે જઈએ બાપુ પાસેથી બધી માહિતી પણ મેળવી લીધી છે. હવે હમણાં અમને બાપુ કહેતા હતા કે અહીંયા જે મંદિર છે એની પાસે છે મોટી બધી નદી છે, હાલ આપણે જઈએ નદી જોવા માટે. નદીને કાંઠે જ મંદિર આવે. હા, નદીને કાંઠે જ છે જે મુરલી મનોહર નું મંદિર છે. તો જો કેવું મસ્ત લોકેશન છે, પાવાવતી પણ એટલું મસ્ત પાણી આવે છે. જો આમાં નાવાનું મન થઈ જાય છે ને જય કા, એટલું મસ્ત છે. આપણે જે મોલી પણ દ્વારકામાં છે મંદિર, એવી જ રીતે અહીંયા એવું છે, પણ ઈ મંદિર થોડુંક મોટું છે અને આ મંદિર થોડુંક નાનું મંદિર છે. જેમ દ્વારિકામાં ભાવનની ધજા ચડે એવી જ રીતે અહીંયા દરરોજ એક ધજા ચડે. હા, તો જેમ આપણે દ્વારિકા મંદિર ગોમતીજીના કાંઠે છે, એવી જ રીતે આવડું મંદિર ત્રિવેણી સંગમના કાંઠે છે આ મંદિર. ચાલો હજી આપણે આગળ જઈએ. આગળ હજી તો બહુ મોટું બધું છે મંદિર, તો આપણે અંદર જઈને આપણે બધું જોઈએ મંદિર.
તો આ મંદિર છે શીતળાઈ માનું. આ મંદિર છે દેવતાનું. ચાલો હવે જાય ઉપર. તો જો ઉપર આવી ગયા. હવે જે બાજુમાં જે ભોળાનાથ નું મંદિર છે ત્યાં જાય હવે ભોળાનાથ ના મંદિરે. તો જો અહીંયા પણ આવી ગયું છે આવડું. આ છે ભોળાનાથ નું મંદિર. ચાલો હવે અમે લોકો જાય મંદિરની અંદર. એટલું મસ્ત મંદિર છે. એકવાર તમે પણ બધા જરૂરથી અહીંયા આવજો આ મંદિરે. આવડા બધા મંદિરની આકાશી કેવી મસ્ત છે. તો જાય કેવી મસ્ત છે નદી. પાણી તો મસ્ત આવે છે. તો જો આવડી આ ત્રિવેણી સંગમ છે. એક આમથી આવે જો ઓલી નદી. આજે છે ને એક આમથી આવે છે, એક અહીંયાથી આવે છે. આજે છે ને એક અહીંયાથી અને એક આમથી આવે છે નદી. ઈ સીધી આમથી આવે છે એ નદી. તો અહીંયા એક આરે 3 નદી ભેગી થાય છે. અને એની પાસે છે મુરલી મનોહર નું મંદિર. મસ્ત મજાનું છે. તો જો સામે શ્રી કૃષ્ણ ભગવાનની ધજા પણ કેવી મસ્ત દેખાય છે અહીંયાથી. અહીંયા આવી ધજા ધ્વજ ચડાવવામાં આવે છે અને એ તે પાછી 52 ગજની ધજા. હાલો હજી એક આગળ છે ભોળાનાથ નું મંદિર. ના જઈએ પાછા એ મંદિરે ભોળાનાથ ના. તો જો અહીંયા સામું છે રામજી મંદિર. શ્રી રામ ભગવાન નું મંદિર છે અહીંયા સામે. ભાગનાથ મહાદેવ નું મંદિર છે. હાલ આપણે જઈએ મહાદેવના દર્શન કરવા માટે. તો હાલો હવે અમારે ભોળાનાથના દર્શન પણ થઈ ગયા છે અને અમારા જે મુરલી મનોહર છે એના પણ અમારે બધા દર્શન થઈ ગયા છે. તો હવે અમે જઈએ ઘરે. તો સારું કહેવાય આજે થઈ ઉપેડી આવ્યા. તો ભાગમાં હશે ને આવવાનું મંદિરે. તો જો આજે અમે આવી ગયા મંદિરે. શું કેવું છે? હું નથી આવી ને એક વાર. મને તો બહુ મજા આવી. કેવું મસ્ત છે દ્વારિકાધીશનું મંદિર. તો તમે બધા પણ એકવાર અહીંયા જરૂર આવજો મંદિરે.
એ મંદિર છે ત્રિવેણી સંગમના કાંઠે અને મુરલી મનોહર મંદિર છે. બહુ મસ્ત મંદિર છે. હાલ હવે અમે જાય ઘરે. મળીએ પાછા વ્લોગમાં. ટાટા બાય બાય. જય શ્રી કૃષ્ણ.